વડોદરા મહાનગરપાલિકાએ બનાવેલો જાહેર બગીચો રૂપલી જે સોસાયટીમાં રહેતી હતી એની સામેની બાજુ 2 સોસાયટી મૂકતા હતો. રૂપલી બરાબર 5 વાગ્યે બગીચામાં પહોંચી ગઈ. બગીચો બહુ મોટો હતો નહીં. બગીચાની કિનારીએ ચાલવા માટે સુંદર પગદંડી બનાવેલ હતી. વચ્ચે થોડો ટેકરા જેવો ઢાળ અપાયો હતો અને એને ફરતે બેસવા માટે થોડા અંતરે પાટલીઓ ગોઠવેલી હતી. રૂપલીએ આમ તેમ નજર ફેરવી. થોડો તડકો હતો એટલે 2 થી 3 લોકો જ દેખાતા હતા. રૂપલીએ સામેની બાજુએ જ્યાં થોડો છાંયડો હતો ત્યાં પાટલી ઉપર જગ્યા લીધી. રૂપલીએ દિલીપની જાજી રાહ જોવી ના પડી. બગીચામાં પ્રવેશતા જ દિલીપનું ધ્યાન સામે બેઠેલી રૂપલી ઉપર પડ્યું. રૂપલીને જોઈ એ એની પાસે ગયો. રૂપલી પાટલીના એક છેડે બેઠી હતી. દિલીપે પાટલીના બીજા છેડે બેઠક લીધી. બેઠક લેતા દિલીપ બોલ્યો, કેમ છે રૂપલબેન? તબિયત તો સારી છે ને? રૂપલી પોતાની સાથે વોટર બેગમાં પાણી લાવી હતી. રૂપલી દિલીપને પાણી આપતા બોલી, હા ભાઈ મને સારું છે, તમને કેમ છે? દિલીપે તરત જવાબ આપ્યો, મને પણ સારું છે, પરંતુ સવારે તમારા અવાજમાં ઉચાટ હતો અને તમે આમ અચાનક બોલાવ્યો એટલે મને તમારી ચિંતા થતી હતી. દિલીપની વાત સાંભળી રૂપલીને ધરપત થઈ. એને મનમાં થયું, સારું થયું દિલીપભાઈએ સામેથી પૂછી લીધું, નહીંતર શરૂઆત ક્યાંથી કરવી એની સમજ ના પડત. રૂપલીને વિચારતી જોઈ દિલીપે પૂછ્યું, શું વિચારો છો બેન? દિલીપનો અવાજ સાંભળી રૂપલી વિચારોમાંથી બહાર આવી અને બોલી, વાત જ કની કેમ છે એટલે મારે તમને તકલીફ આપવી પડી. દિલીપ તરત બોલ્યો, રૂપલબેન તમારા માટે તમારો આ ભાઈ હંમેશા હાજર છે, એમાં મને તકલીફ નથી થતી. દિલીપની વાતથી રૂપલીને થોડી રાહત થઈ. એણે શરૂઆત કરી, દિલીપભાઈ હમણાંથી એનું ચીમન વર્તન બદલાયેલું લાગે છે. તે દિવસે આપને વાત કરી પછી મેં એની સાથે વાત કરી હતી. આ સાંભળી દિલીપે ઉતાવળે પૂછ્યું, પછી થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, પરંતુ 3-4 દિવસ પહેલા અમો ડોક્ટર શાહ પાસે બતાવવા ગયા હતા, ત્યાંથી બીજા ડોક્ટર પાસે પેલું કંઈક દેખાય છે એ જોવા ગયા હતા. આટલું બોલી રૂપલી શ્વાસ લેવા ઊભી રહી. એ દરમિયાન દિલીપે પૂછ્યું, પેલા પંપ આગળ હોસ્પિટલ છે એ ડોક્ટર શાહ? અને તમે સોનોગ્રાફી કરાવવા ગયા હશો? રૂપલીએ તરત જવાબ આપ્યો, હા. દિલીપે આગળ જાણવાની જિજ્ઞાસાથી તરત પૂછ્યું, પછી શું થયું? અવાજ ઢીલો કરતા રૂપલી આગળ બોલી, હું જે કહું છું એ તમારા સુધી જ મર્યાદિત રાખજો, ઘરની વાતો છે, બહાર જશે તો ફજેતો થશે. બેન આ ભાઈ ઉપર વિશ્વાસ રાખજો. દિલીપ તરત બોલ્યો. રૂપલીએ દિલીપ સામે જોયું. એની આંખમાં સચ્ચાઈના ભાવ હતા. રૂપલીએ ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું ચાલુ કર્યું, ડોક્ટરને બતાવીને આવ્યા પછી એનું વર્તન સાવ બદલાઈ ગયું છે. એ મારી સાથે બરાબર વાત કરતા નથી, પાછા મોડેથી આવવાનું ચાલુ કરી દીધું છે. 2 દિવસ પહેલા તો મારી સાથે ઝઘડો કરી આખી રાત બહાર હતા અને છેક બીજે દિવસે ઓફિસથી છૂટી ઘરે આવ્યા હતા. આટલું બોલતા રૂપલીને હાફ ચડી અને એની આંખમાં ઝળઝળિયાંગ આવી ગયા. રૂપલીની આંખના ઝળઝળિયાંગ જોઈ દિલીપને લાગી આવ્યું. એને 2 દિવસ પહેલાનું દ્રશ્ય યાદ આવી ગયું. દેવયાની અને ચીમન એક સાથે બસમાં ચડ્યા હતા એ યાદ આવી ગયું. દિલીપ સામે ચિત્ર સ્પષ્ટ થતું જતું હતું. રૂપલીને દુઃખી જોઈ એ કંઈ બોલ્યો નહીં. હમણાં એ રૂપલીને વધારે દુઃખી કરવા માંગતો ન હતો. સામે રૂપલીએ પણ ચીમને જે છેલ્લી કક્ષાનું એની સાથે કર્યું હતું એ દિલીપથી છુપાવી પોતાની ખાનદાની બતાવી હતી. રૂપલીને ગળે ડૂમો બાજી ગયો હતો. એણે થોડું પાણી પીધું અને આગળ બોલી, ડોક્ટર સાહેબને બતાવ્યા પછી એવું તો શું થયું કે એ આખા બદલાઈ ગયા? મારે એ જાણવું છે. રૂપલીએ બોલવાનું પૂરું કરી દયામની નજરે દિલીપ સામે જોયું. રૂપલીની નજરમાં આજીજી અનુભવી દિલીપ બોલ્યો, રૂપલબેન આમાં હું શું મદદ કરી શકું? તમે કહેશો એ હું કરીશ. દિલીપની હૈયાધારણા મળતા રૂપલીને સારું લાગ્યું. એ બોલી, મારે ડોક્ટર પાસે જઈને જાણવું છે, તમે મારા સાથે આવશો? હું એકલી પણ જઈ શકું છું, પરંતુ તમને તો ખબર છે મને અંગ્રેજી આવડતું નથી અને ડોક્ટર અંગ્રેજી શબ્દો વધારે બોલે છે. રૂપલી નિખાલસતાથી બોલી. રૂપલીની નિખાલસતા જોઈ દિલીપને એના પ્રત્યે માન થઈ આવ્યું. એ બોલ્યો, વાંધો નહીં, હું તમારી સાથે આવીશ. ક્યારે જવું છે? રૂપલી વિચારવા લાગી. થોડીવાર વિચારી અને બોલી, મારે જેમ બને તેમ જલ્દી જાણવું છે. એ ફરી મોટરસાયકલ લઈને ઓફિસે જશે ત્યારે એ મોડા આવશે, એ વખતે આપણે જાશું. ચીમન જ્યારે મોટરસાયકલ લઈને ઓફિસે આવતો ત્યારે એ છૂટવાના સમયે પાર્કિંગમાં દેખાતો નહીં એટલે દિલીપને પણ રૂપલીની વાતમાં વજૂદ લાગ્યું. એ બોલ્યો, ભલે ત્યારે જઈશું,
તમે મને ફોન કરજો, હું આજથી ગમે ત્યારે ત્યાં જવાની તૈયારી સાથે જ ઓફિસે જઈશ. આટલું બોલી એણે રૂપલી સામે જોયું. અચાનક દિલીપને કંઈ યાદ આવતા પૂછ્યું, પેલા ડોક્ટર શાહની ફાઇલ અને સોનોગ્રાફીના બધા કાગળ તો છે ને? રૂપલીએ તરત જવાબ આપ્યો, હા મેં કાલે જ કબાટમાં મૂકી હતી. ચીમન મોટરસાયકલ લઈને ઓફિસે આવશે એ મને ખબર પડી જશે. તે દિવસે હું વહેલા આવવાની વ્યવસ્થા કરી લઈશ. તમે ફક્ત તમારી તૈયારી કરીને મને ફોન કરજો. દિલીપ ભાવથી બોલ્યો. રૂપલી ઊભી થતા બોલી, દિલીપભાઈ, તમે કીધું એ પ્રમાણે ગોઠવીશું. તમારી સાથે વાત કર્યા પછી મનનો ભાર હળવો થઈ ગયો. તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. હવે હું નીકળું છું. અંધારું થાય એ પહેલા ઘરે પહોંચી જાવ. રૂપલીને ઊભી થતા જોઈને દિલીપ પણ ઊભો થયો અને બોલ્યો, બહેનની મદદ કરવી એ કોઈ ઉપકાર ના કહેવાય. તમે ક્યારેય મૂંઝાતા નહીં, હું હંમેશા તમારી સાથે જ છું. દિલીપ સાથેની વાતચીત પછી રૂપલી હળવી લાગતી હતી. એના મુખ ઉપર રાહતના ભાવ હતા. દિલીપની વિદાય લઈને એ ધીમે ધીમે ઘરે પહોંચી. દિલીપ પણ રૂપલીથી છૂટો પડી ઘર તરફ ચાલતો જતો હતો. રસ્તામાં એ દેવયાનીના આગમન પછી ચીમનના બદલાયેલા વર્તન અને ચીમન તથા દેવયાની વચ્ચેના ભજવાયેલા દૃશ્યોને મનપટલ ઉપર લાવી વિચારવા લાગ્યો. જેમ જેમ વિચારતો ગયો તેમ એના મનની શંકા પાકી થઈ ગઈ. એને પોતાના ભાઈબંધ ચીમન ઉપર દયા આવતી ગઈ અને દેવયાની પ્રત્યે ઘૃણા થતી ગઈ. કોઈ પણ વ્યક્તિને ક્યારેય નીચા સમજવાની ભૂલ કરવી જોઈએ નહીં. ચીમનને એમ કે રૂપલી ગમાર છે, આવડા મોટા શહેરમાં એ એનું શું બગાડી લેવાની. હું ગમે તે કરીશ એમ સહન કરી લેશે. હું એને હેરાન કરીશ એટલે આપોઆપ અહીંથી જતી રહેશે. પરંતુ તમે જેને નબળા સમજતા હોવ એ જ તમારી ઉપર ક્યારેક ભારી પડી જતા હોય છે. રૂપલીને ફોન કરવાનો મોકો બીજે દિવસે જ મળી ગયો હતો. ચીમનનું ઓફિસે મોટરસાયકલ લઈને જવાનું દિવસે દિવસે વધી ગયું હતું. બીજે દિવસે ચીમન મોટરસાયકલ લઈને ઓફિસે ગયો. દિલીપે ચીમનને બસમાં ન જોતા મનમાં વિચારી લીધું કે આજે ચીમન જરૂર ઘરે મોડો જશે, માટે આજે જરૂર રૂપલબેનનો ફોન આવશે. રૂપલી સાથે કેમ જવું એ ગણતરી કરવા લાગ્યો. જ્યારે આજે ચીમનને મોટરસાયકલ લઈને જતો જોઈ રૂપલીને મનમાં આનંદ થયો. એ ઝટપટ કામે લાગી ગઈ. એને દિલીપભાઈને ફોન કરવાની ઉતાવળ આવી ગઈ. રૂપલી કામથી પરવારી દિલીપને ફોન કરવા બહાર નીકળી. ધીરે ધીરે ચાલી રૂપલી STDPCO આગળ પહોંચી. રૂપલીએ દિલીપને ફોન જોડ્યો. દિલીપ જાણે રૂપલીના ફોનની રાહ જોતો હોય એમ ફોનમાં બહારની રિંગ જાણતા તરત ફોનનું રિસીવર ઉચક્યું. સામેથી રૂપલીનો અવાજ સાંભળી દિલીપ તરત બોલ્યો, હું તમારા જ ફોનની રાહ જોતો હતો, બોલો ક્યારે નીકળવું છે. સામે છેડેથી દિલીપનો આત્મીયતા ભર્યો અવાજ સાંભળી રૂપલીના મનને સારું લાગ્યું. એ બોલી, તમે કહો ત્યારે, તમને અનુકૂળ હોય ત્યારે. રૂપલીની વાત સાંભળી દિલીપ વિચારવા લાગ્યો. કાલે હું અહીંથી થોડો વહેલો નીકળ્યો હતો. જો આજે પણ વહેલો નીકળીશ તો ઘણાને પ્રશ્નો થશે. દિલીપ વિચારીને બોલ્યો, મારા છૂટવાના સમયે ચાલશે. દિલીપની વાત સાંભળી મનમાં થોડું વિચારી રૂપલી બોલી, હા, તમને દવાખાને પહોંચતા 6 વાગી જશે. હું વહેલી ઘરેથી નીકળી ત્યાં મારો વારો લખાવી લઈશ. તમે ત્યાં આવો ત્યાં સુધીમાં આપણો વારો આવી જાય, જેથી તમારે વધારે બેસવું ના પડે. રૂપલીની વાત દિલીપને વ્યાજબી લાગી છતાં દિલીપને રૂપલીની ચિંતા થતાં પૂછ્યું, તમે ત્યાં જશો કેવી રીતે? રૂપલીએ તરત જવાબ આપ્યો, હું રોડ ઉપરથી રિક્ષા કરી લઈશ. રૂપલીના જવાબથી દિલીપને રાહત થઈ. એ બોલ્યો, ભલે, તમારી ફાઇલ અને પેલા રિપોર્ટ્સ લેવાનું ભૂલતા નહીં. દિલીપની કાળજી જોઈને રૂપલી ભાવુક થઈ ગઈ. ભલે દિલીપભાઈ. આટલું બોલી એણે ફોન મૂકી દીધો. PCO વાળાને બિલ ચૂકવી એ બહાર નીકળી. બહાર નીકળતા જ એની આંખોના ખૂણા ભીના થઈ ગયા. આંખોના ખૂણા લૂછી એણે ઘર તરફ પ્રયાણ કર્યું. બરાબર 5 વાગે રૂપલી પોતાની ફાઇલ અને સોનોગ્રાફી રિપોર્ટની ફાઇલ લઈને નીકળી. રોડ ઉપર જઈને રિક્ષામાં બેઠી. 20 થી 25 મિનિટમાં એ ડોક્ટર શાહની હોસ્પિટલે પહોંચી. હોસ્પિટલમાં જઈ વેઇટિંગ એરિયામાં નજર કરી. 4-5 સન્નારીઓ એકલી અથવા કોઈ સંબંધી સાથે બેઠી હતી. રિસેપ્શનમાં જઈ પોતાની ફાઇલ આપતા પૂછ્યું, ક્યારે વારો આવશે? પેલીએ જવાબ આપ્યો, અડધો કલાકમાં. પોતાનું નામ લખાવી રૂપલી રાહ જોતી બીજી સન્નારીઓ સાથે બેઠી. ધીરે ધીરે એક પછી એક વારો આવતો ગયો. એની આગળ એક જ નંબર બાકી હતો. ત્યાં પેલી રિસેપ્શનિસ્ટે બૂમ પાડી, રૂપલબેન તૈયાર રહેજો, આના પછી તમારે જવાનું છે. પોતાના નામની બૂમ સાંભળી રૂપલી ચિંતામાં મુકાઈ, કારણ કે દિલીપ હજુ આવ્યો નહોતો. એની આગળ જેનો વારો હતો એ સન્નારી અંદર ગઈ.
રૂપલી હવે ઊંચા નીચી થવા લાગી. પેલીને થોડી વધારે વાર લાગી ત્યાં દિલીપ એને દેખાયો. દિલીપને જોતા રૂપલીના મનને શાંતિ થઈ. રૂપલીને જોઈ દિલીપ એની પાસે આવ્યો અને બોલ્યો, માફ કરજો રૂપલબેન, આવવામાં થોડું મોડું થયું, આજે ઓફિસમાંથી જ બસ મોડી ઉપડી હતી. દિલીપની માફીની વાત સાંભળી રૂપલી તરત બોલી, તમે બરાબર સમયે આવ્યા છો, આપણો વારો આવ્યો છે, હવે અંદર આપણે જ જવાનું છે. રૂપલીએ બોલવાનું પૂરું કર્યું ત્યાં જ પેલીનો અવાજ સંભળાયો, રૂપલબેન અંદર જાય. રૂપલી અને દિલીપ ડોક્ટરની કેબિનમાં અંદર ગયા. ડોક્ટર શાહે બંનેને આવકાર્યા અને રૂપલીને જોઈ એ રૂપલીને ઓળખી ગયા અને બોલ્યા, આવો બહેન, તમે તો હમણાં જ આવ્યા હતા, પાછા આટલા જલ્દી કેમ આવવાનું થયું? બધું બરાબર તો છે ને? ડોક્ટરની વાત સાંભળી રૂપલીએ દિલીપ સામે જોયું અને એણે સોનોગ્રાફીનો રિપોર્ટની ફાઇલ દિલીપને આપી. દિલીપે ફાઇલ ડોક્ટરને આપીને બોલ્યો, આમાં કંઈ એબનોર્મલ તો નથી ને? ડોક્ટરે ફાઇલમાંથી રિપોર્ટ કાઢતા હાથમાં લીધો. રિપોર્ટ હાથમાં લેતા જ એના હાથમાં પેલું બેબી ગર્લ વાળું કાગળ હાથમાં આવ્યું. કાગળ હાથમાં આવતા જ ડોક્ટર રૂપલી સામે ઝીણી નજર કરી અને બોલ્યા, આ રિપોર્ટ મારી પાસે આવી ગયો છે, રિપોર્ટમાં બધું બરાબર છે, પરંતુ આ કાગળ બરાબર નથી. ડોક્ટરની વાત સાંભળી દિલીપ બોલ્યો, બધું બરાબર હોય તો આ કાગળ કેમ બરાબર નથી? રૂપલીને બદલે દિલીપને બોલતો જોઈ ડોક્ટરે રૂપલી સામે જોયું અને બોલ્યા, આ ભાઈ તમારા હસબન્ડ નથી લાગતા. રૂપલી થોડા ઘણા અંગ્રેજી શબ્દો સમજવા લાગી હતી. એણે જવાબ આપ્યો, મારા ભાઈ છે. રૂપલીની વાત સાંભળી ડોક્ટરે દિલીપ સામું જોયું અને બોલ્યા, રિપોર્ટ તો નોર્મલ છે, પરંતુ આ કાગળ છે એની જ બધી રામાયણ છે. ડોક્ટરે કાગળ દિલીપ બાજુ કરતા ફરી બોલ્યા, જુઓ આ કાગળમાં શું લખ્યું છે. દિલીપે કાગળ હાથમાં લેતા કાગળનું લખાણ વાંચી બોલ્યો, બેબી ગર્લ. આ સાંભળી ડોક્ટર તરત બોલ્યા, આનો મતલબ ખબર છે? ડોક્ટરનો સવાલ સાંભળી દિલીપ ખંજવાળો થઈ ગયો. દિલીપને ચૂપ જોઈ ડોક્ટર બોલ્યા, આનો મતલબ એ છે કે આ બહેનના મિસ્ટરે આમની જાણ વગર અથવા તો આમને કહીને બહેનના ગર્ભનું જાતિ પરીક્ષણ કરાવ્યું છે અને કાગળમાં લખ્યા પ્રમાણે બહેનને ગર્ભમાં બેબી ગર્લ છે. દિલીપ આખો મામલો સમજી ગયો. ડોક્ટરની વાત સાંભળતા જ એણે રૂપલી સામે જોયું. રૂપલી અસ્પષ્ટ ભાવથી એની સામે જોતી હતી. દિલીપ પામી ગયો કે રૂપલબેન વધારે કંઈ સમજ્યા નથી. એણે ડોક્ટરનું કહ્યું, રૂપલીને કહ્યું, આ સોનોગ્રાફી રિપોર્ટ છે, એમાં ચીમને તમારા ગર્ભનું પરીક્ષણ કરાવ્યું છે, તમને ખબર છે? દિલીપની વાત સાંભળી રૂપલીએ પૂછ્યું, ગર્ભ પરીક્ષણ એટલે શું? મને એની કંઈ ખબર નથી. રૂપલીની વાત સાંભળી એની અજ્ઞાનતા ઉપર દિલીપ અને ડોક્ટર બંનેને દયા આવી. ડોક્ટરે જવાબ આપ્યો, તો તમારા પતિએ તમારી સાથે કપટ કર્યું કહેવાય. ગર્ભ પરીક્ષણ એટલે તમારા ગર્ભમાં છોકરો છે કે છોકરી એ જાણવું. રૂપલી તરત બોલી, મારા ગર્ભમાં શું છે એ મારા પતિએ જાણ્યું એમ જ નહીં. આ વખતે દિલીપે જવાબ આપ્યો, હા રૂપલબેન, એણે એવું જ કર્યું છે. પછી રૂપલીને પેલો કાગળ બતાવતા બોલ્યો, આ એના કરતૂતની સાબિતી છે. બોલતા બોલતા દિલીપના મોઢામાં થૂંક આવી ગયું. જો અત્યારે એની સામે ચીમન હોત તો એની ઉપર થૂંકી દેત. એણે મહામહેનતે થૂંકને ગળા નીચે ઉતાર્યું અને આગળ બોલ્યો, તમારા ગર્ભમાં છોકરી છે એ સાલાને ખબર છે. દિલીપના મોઢામાંથી ગાળ નીકળતી રહી ગઈ. ચીમન ઉપર એ બહુ ગુસ્સામાં હતો.